સમાજ સુધારણા માટે ઠાકોર સમાજે બનાવેલું બંધારણ છાશવારે તૂટતું હોવાનું સામે આવે છે। મગનજી ઠાકોર પછી પાટણના હારીજમાં દશરથજી ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું। દશરથ ઠાકોરના દીકરાના લગ્નના રિસેપ્શન પ્રસંગે ઠાકોર સમાજના સામાજિક બંધારણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું, જે મામલે વિવાદ સર્જાયો હતો। સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરી હોવા છતાં વીઆઈપી રિસેપ્શન અને પ્રતિબંધિત રસમો યોજાઈ હતી, જેથી સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો હતો। જેના આધારે આજે હારીજમાં ઠાકોર સમાજની સભા મળી હતી, જેમાં દશરથજી ઠાકોરને 1,51,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। ઠાકોર સમાજ આ રકમનો સામાજિક શૈક્ષણિક સેવામાં ઉપયોગ કરશે। निर्णय કરવામાં દશરથજી પહેલાં તો સમાજ વચ્ચે એમણે જાહેરમાં કીધું કે આનો મેસેજ જે બંધારણનો મેસેજ એવો બન્યો હોય કે આમાં મારી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માગું છું। અને જે કોયડામાં મગનજી ઠાકોરનો જે નિર્ણય કર્યો હતો 1,51,000 રૂપિયા, એ જ નિર્ણય આજે કરવામાં આવ્યો છે, એટલે સારો નિર્ણય થયો છે। શિક્ષણના કામમાં સ્થાનિક અહીં જે સંસ્થા ચાલે છે એમ જ વપરાશ। આજ રોજ હારીજ તાલુકાની સમાજની વાડી આવેલ છે। વાડીની અંદર સમગ્ર હારીજ તાલુકાના ઠાકોર સમાજના મુખ્ય આગળની બેઠક મળેલી હતી, જેની અંદર બોતરવાડા ગામની અંદર પણ જે ગામ સમિતિ છે પણ અહીંયા આવેલી હતી। અમારા સમાજનું બંધારણ જે થયેલું છે એ બંધારણમાં ક્યાંક દશરથજી મારફતથી થોડી ભૂલ થયેલી હતી, અને ભૂલ આપ જુઓ છો સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક વિરોધ થઈ રહેલો હતો। તો અમારી સમિતિએ અમને બંને પ્રતિનિધિને અહીંયા મોકલ્યા હતા, અને અમે કાલે દશરથજીને અને અહીંના સમિતિના લોકોને મળ્યા હતા, અને અમને ભૂલનો સ્વીકાર કર્યો હતો। એ સ્વીકારનો આજે ન્યાય માટે અહીં સૌ સમાજ મળ્યો છે, અને સૌ સમાજની વચ્ચે જે નિર્ણય થયો છે એ નિર્ણય આપની સમક્ષ મૂક્યો છે, અને દશરથજી પણ એ નિર્ણયને સ્વીકાર કર્યો છે।